આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. આવતીકાલે રાજ્યનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત વિકસિત ભારત તરફ આગળ વધવાનો રોડમેપ તૈયાર થનાર છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર અમાન્ય. કોંગ્રેસ આ અંગે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરશે. રાજ્યભરમાં મહાવીર જયંતિની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. અને પોરબંદરના માધવપુર ઘેડના લોકમેળાનું આજે સમાપન. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. આવતીકાલે રાજ્યનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખે લોકસભાની 26 બેઠકો માટે 492 અને વિધાનસભાની 5 બેઠકો માટે 39 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. આગામી 7મી મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગઈકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભાની બેઠકો છે. પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રથમ જાહેરસભા પાટણના રામજી ચોકમાં યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અવિરત રીતે થઈ રહેલો વિકાસ અને દેશ બદલાઈ રહ્યો હોવાની ઝાંખી રજૂ કરી હતી. મુખ્યમંત્રી આ અગાઉ બાલીસણા ખાતે ભવાની માતા મંદિરમાં દર્શન પૂજન કર્યા બાદ જાહેરસભાને સંબોધવા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં વિકાસ આગળ વધી રહ્યો હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત વિકસિત ભારત તરફ આગળ વધવાનો રોડમેપ તૈયાર થનાર છે. આ વિશાળ જનસભામાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ અને પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચોટીલામાં નવા સૂરજ દેવળ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા બદલ આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ આજે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપીપળા તથા આસપાસના ગામડાઓમાં પ્રચાર કર્યો હતો. તેમણે નાગરિકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે વડોદરાના વોર્ડ નંબર 14માં પ્રચાર કર્યો હતો. તેમણે પક્ષના કાર્યકરો અને સમર્થકો સાથે બાઇક રેલી પણ યોજી હતી. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ અમાન્ય ઠેરવ્યું છે. ઉમેદવારીપત્રમાં ટેકેદારોની સહીઓ અને સોગંદનામાની સહીઓમાં વિસંગતતા જણાતા તેને અમાન્ય જાહેર કર્યું છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની 1951ની જોગવાઈઓ અનુસાર દરખાસ્ત મૂકનારાઓ દ્વારા કરાયેલી સહીઓ વિશ્વાસપાત્ર ન જણાતા આ ઉમેદવારીપત્ર અમાન્ય જાહેર થયું છે. અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિ લોપા દરબારે માહિતી આપતા જણાવ્યું કે ગઈકાલે નિલેશ કુંભાણીએ ટેકેદારોની સહીઓની ચકાસણી માટે સમય માંગતા જિલ્લા ચૂંટણી અધિકારીએ સવારે પોતાની રજૂઆત કરવા સમય આપ્યો હતો. કોંગ્રેસે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ કરવા બદલ ટીકા કરતા કહ્યું કે આ અંગે ગુજરાત વડી અદાલતમાં અરજી કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ અંગે ચૂંટણી પંચને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની વિનંતી છે. તેમણે વધુમાં કહ્યું કે ઉમેદવારીપત્ર અને સોગંદનામામાં ટેકેદારોની સહીઓ એફએસએલમાં મોકલીને સત્ય હકીકતો બહાર લાવવી જોઈએ. મતદારો જાગૃત બની વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિના અનેક પ્રયોજનો હાથ ધરાયા છે. જિલ્લાવાર જોઈએ તો મોરબી જિલ્લા પાસે આવેલા 66 ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં આવેલી અજંતા ઓરપોટ ફેક્ટરીની આશરે 2000 મહિલા કર્મચારીઓએ માનવ સાંકળ રચીને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો. વલસાડ જિલ્લાના વાંકલ ગામે મતદારોને ટર્નઆઉટ ઇમ્પ્લિટેશન પ્લાન્ટ અંતર્ગત 5 મુદ્દાની સમજ આપવામાં આવી. આ તકે મહિલા મતદારોને મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા અને દિવ્યાંગો તેમજ વૃદ્ધો માટે કરાયેલી વિશેષ વ્યવસ્થાની જાણકારી અપાઈ. આ ઉપરાંત મોટા પોંઢાના હાટ બજારમાં પણ મહિલાઓને મતદાન કરવા પ્રેરિત કરાયા.
કચ્છમાં ગેસ સિલિન્ડર પર મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવી લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ યોજાશે. પંચમહાલ બેઠકમાં 7 વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ છે. આ અંગે વધુ માહિતી આપે છે અમારા પંચમહાલના પ્રતિનિધિ. પંચમહાલ લોકસભા બેઠક પર માન્ય રાજકીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને બસપાના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગના એંધાણ છે. જેમાં ભાજપાના રાજપાલસિંહ જાદવ, કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ, જ્યારે બહુજન સમાજ પાર્ટી માટે શૈલેષ ઠાકરે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. હાલ જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ માટેની કામગીરી પૂરજોશમાં ચલાવી રહી છે. પંચમહાલ જિલ્લામાં 9,65,036 પુરુષ મતદારો, 9,29,076 સ્ત્રી મતદારો, 27 થર્ડ જેન્ડર મળી કુલ 18,19,139 મતદારો આગામી 7મી મે યોજાનાર ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા. ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારીપત્ર મંજૂર થઈ ગયું છે. ગઈકાલે ઉમેશ મકવાણાના ઉમેદવારી ફોર્મ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ વાંધા અરજીનો જવાબ આજે સવારે તેમણે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યો હતો અને તેમનો જવાબ સ્વીકારીને તેમનું ઉમેદવારીપત્ર તંત્ર દ્વારા મંજૂર કરાયું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થતાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંબરનું ફોર્મ મંજૂર થયું છે. ફોર્મ ચકાસણી સમયે જેની ઠુંબરના સોગંદનામામાં મિલકત મુદ્દે સ્પષ્ટતા ન જણાતા ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, જે મુદ્દે આજે સવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપ કોંગ્રેસની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ માન્ય રાખ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. સમાચારોમાં આગળ વધીએ. રાજ્યભરમાં આજે મહાવીર જયંતીની ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે વિવિધ સ્થળે ભગવાન મહાવીરની શોભાયાત્રા યોજાઈ તો જૈન સંઘો દ્વારા જિનાલયોમાં વિશેષ આંગી પૂજા, સંધ્યાભક્તિ અને અનુષ્ઠાન પ્રવચન પણ યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાવીર જયંતી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ખેડામાં જૈન સમુદાય દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સ્થિત દેરાસર ખાતે મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના ક્લબ રોડ, નવયુગ રોડ સહિતના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી. આ તકે સેવાભાવી સંસ્થા દ્વારા જિલ્લાના 3 સ્થળોએ રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબ શરૂ કરી હતી, તેમજ પક્ષીઓ માટે આશરે 600 માટીના કુંડા અને 400 પક્ષીઘરનું વિતરણ કરાયું હતું. મહેસાણાના પાંજરાપોળમાં 1,400 પશુઓને મિષ્ઠાન, ગોર અને ઘાસનું ભોજન આપી ઉજવણી કરાઈ. વડોદરા જિલ્લામાં બેન્ડબાજા સાથે વાજતે ગાજતે શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં વિવિધ સંઘોના સભ્યો અને બહેનોએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી હતી. તો દાહોદ જિલ્લામાં ચિંતામણી જૈન દેરાસર ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જે દોલતગંજ બજાર, ગાંધી ચોક, નેતાજી બજાર થઈ પરત દેરાસર પહોંચી હતી. નવસારી જિલ્લાના ગણદેવીના રાજમાર્ગો ઉપર ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ગણદેવી જૈન યુવક મંડળે 45 યુનિટ રક્તદાન કરતા તેમને મોમેન્ટો અપાઈ હતી. પશ્ચિમ ભારતની અને ઈશાન ભારતની સંસ્કૃતિને એકબીજા સાથે જોડતા પોરબંદરના માધવપુર ઘેડના લોકમેળાનું આજે સમાપન થયું છે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રૂકમણીજીના વિવાહ અવસરે કડચ ગામના વતનીઓએ મામેરું ભર્યું હતું. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાન શ્રીકૃષ્ણની જાનને વાજતે ગાજતે પ્રસ્થાન કરવામાં આવી હતી અને ગત રાત્રિએ મધુવન ખાતે ભગવાનની લગ્નવિધિ સંપન્ન થયા બાદ આજે વહેલી સવારે માતાજીને પરણીને ભગવાનની જાન માધવપુરના માધવરાયના મંદિરે પરત ફરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાબરકાંઠાના રાયગઢ ખાતે યોજાયેલા અગ્નિષ્ટોમ મહાસોમયાગના 3જા દિવસે હાજર રહ્યા હતા. અગ્નિહોત્ર આશ્રમ ખાતે અગ્નિષ્ટોમના 91મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે આ યજ્ઞ વર્તમાન સમયમાં અશ્વમેઘ યજ્ઞ સમાન પવિત્ર છે. ગ્લોબલ વોર્મિંગ, ગ્લેશિયર પીગળવા અને ઓઝોન વાયુનું સ્તર જોખમાવા જેવી વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ પ્રાકૃતિક ખેતી હોવાનું તેમણે જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. આવતીકાલે રાજ્યનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત વિકસિત ભારત તરફ આગળ વધવાનો રોડમેપ તૈયાર થનાર છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર અમાન્ય. કોંગ્રેસ આ અંગે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરશે. રાજ્યભરમાં મહાવીર જયંતિની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ અને પોરબંદરના માધવપુરના ઘેડના લોકમેળાનું આજે સમાપન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.